વડોદરા બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરમાં ઓર્ગેનિક વેસ્ટ કોમ્પોસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં પર્યાવરણ સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા સોક્લીન સોસાયટી વડોદરા દ્વારા સાવિત્રી સોશિયાલેબ ફાઉન્ડેશનના સહયોગથી બરોડા હાઈસ્કૂલ દંતેશ્વર ખાતે ઓર્ગેનિક વેસ્ટ કોમ્પોસ્ટિંગ ફેસિલિટીનું શાળામાં પ્રાંગણમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સોક્લીન સોસાયટી અને સાવિત્રી સોશિયાલેબ ફાઉન્ડેશનની ગ્રીન ઇનિશિયેટિવ અંતર્ગત ઓર્ગેનિક વેસ્ટ મેનેજમેન્ટ પહેલ હેઠળ આ ફેસિલિટી સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન વિશે પ્રાયોગિક સમજણ વિકસાવવાનો છે. આ પ્રસંગે સાવિત્રી સોશિયાલેબ ફાઉન્ડેશનના રાશિ રસ્તોગીએ વિદ્યાર્થીઓને સૂકા કચરા અને શાકભાજીના કચરા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો, તેમજ રસોડાના કચરાને કાર્બનિક ખાતરમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને કચરાનું યોગ્ય વિભાજન, ટકાઉપણું અને પર્યાવરણને સ્વચ્છ રાખવાના મહત્વ અંગે સરળ અને વ્યવહારુ રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે સોક્લીન સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર સંજય પંડિત, સાવિત્રી સોશિયાલેબ ફાઉન્ડેશનના રાશિ રસ્તોગી, બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરના ગુજરાતી મીડિયમના પ્રિન્સિપાલ દુષ્યંત દેસાઈ, અંગ્રેજી મીડિયમના પ્રિન્સિપાલ સપના બક્ષી, બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી જગદીશ શુક્લા તથા પ્રેમરાજ કશ્યપ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા પ્રત્યે વિદ્યાર્થીઓમાં સકારાત્મક સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. હું ડૉક્ટર પંડિત, વાઇસ પ્રેસિડેન્ટ સોકલીન. હવે સોકલીન સંસ્થા પર્યાવરણ વિશે ઘણું કામ કરે છે વડોદરામાં 45 વર્ષથી. એમાં કોમ્પોસ્ટિંગ છે, અર્બન ફોરેસ્ટેશન છે, મિયાવાકી ફોરેસ્ટ છે, રેન વોટર હાર્વેસ્ટિંગ છે, સોલર એનર્જીનો ઉપયોગ છે, એ બધા વિષયો ઉપર કામ કરે છે અને ઘણા બધા પ્રોજેક્ટ્સ કરે છે. આ વર્ષે આપણે વડોદરા મેરેથોન તરફથી એક ગ્રાન્ટ મળી હતી સોકલીનને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે, ઉપયોગ માટે કોઈ પ્રોજેક્ટ કરવા માટે. એટલે અમે રિસર્ચ કર્યો અને અમારો એક પ્રિન્સિપલ એવો છે કે શૈક્ષણિક સંસ્થામાં જો આપણે કામ કરીએ તો એનો લાભ વધુ થાય. એટલે એક જ જગ્યાને કે એક જ સંસ્થાએ જ લાભ નહીં, પણ એ જે વિદ્યાર્થીઓ આવતા જાય પેઢી દર પેઢી, એ બધા એમાં એને જાણકારી મળે, એનો અનુભવ થાય અને એ પછી આગળ એમના ભવિષ્યમાં પણ એનો અનુસર કરે. એટલે એ રીતે અમે કાયમ એ સ્કૂલ કે કોલેજીસમાં વધારે પ્રોજેક્ટ્સ કરવામાં માનીએ છીએ. એટલે એ હિસાબથી અમે બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરનું સિલેક્શન કર્યું અને ત્યાં અમે આ પ્રોજેક્ટ શરૂ કરવાનું નક્કી કર્યું. એમાં સાવિત્રી ફાઉન્ડેશન જે છે, રીનારાય રસ્તોગીને એમનું ફાઉન્ડેશન છે, જે આ બધા વિષયો પર કામ કરે છે, અવેરનેસ અને ઇમ્પ્લિમેન્ટેશન, એમનો અમે સાથ લીધો કે ટેકનિકલ આસ્પેક્ટ જે છે, કોમ્પોસ્ટિંગ મશીન એ કરવાનો, એની વિશે માહિતી આપવાની, એ બધા માટે અમે એમનો સાથ લીધો અને આ પ્રોજેક્ટ અહીંયા કર્યો છે અને સારો સફળ થઈ ગયો છે. એક બેચ આની આપણે કમ્પોસ્ટિંગ પેદા પણ થઈ ગઈ છે અને કન્ટિન્યુઅસ પ્રોસેસ હવે ચાલુ રહેશે અને બધા જે વિદ્યાર્થીઓ છે એમને પણ આમાં ભાગ લેવાનો અને એકચ્યુઅલી બધું કરવાનો અને સમજવાનો મોકો મળશે અને એમની સોસાયટીઝમાં એમને નજીકના લોકોને, એમના મિત્રો મંડળમાં બધે આનો પ્રચાર કરી શકે અને આને આ પ્રવૃત્તિને વધારી શકે, એ હેતુથી અમે કરીએ છીએ. અને અમને ઘણી ખુશી છે કે આમાં વડોદરા મેરેથોને સાથ આપ્યો, સાવિત્રી ફાઉન્ડેશને અને બરોડા હાઈસ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ છે, એમને અમારો ઘણો સાથ આપ્યો. એને બદલ એમને આભાર માનીએ છીએ. ખાસ ઉદ્દેશ શું છે? ઉદ્દેશ એટલે આ પર્યાવરણને બચાવવા માટે, કારણ કે આજકાલ દરેક શહેરમાં કચરો એ બહુ મોટી સમસ્યા છે. આપણે જોઈએ છીએ કે અમદાવાદમાં, સુરતમાં બધે ડુંગરના ડુંગર થાય છે. અહીંયા આપણે વડોદરામાં પણ એવા આખા ડુંગર વસી જાય છે કચરો ઠાલવીને, અને એનું એ કરવું બહુ મુશ્કેલ હોય છે. અને એ આપણે સમસ્યામાંથી છૂટવા માટે ઘરે ઘરે જ જ્યાં કચરો પેદા થાય છે ત્યાં જ એનો નિકાલ થઈ જાય તો પછી આ બધી માથાકૂટ બચે. કોર્પોરેશન કે સરકારનો કોઈ સહારો લેવો ના પડે, એટલો ખર્ચો બચે અને પર્યાવરણ સ્વચ્છ રહે, એ હેતુથી આ કરેલું છે. જો બીજે ક્યાંક કરવાનું છે? હા, બીજા બરોડા હાઈસ્કૂલ્સ છે, એમાં પણ હમણાં વાત ચાલી રહી છે કે એ લોકો આપણે કરવાના છે. અને આ જોઈને હવે બીજા પ્રેરિત થશે. આપના માધ્યમથી આ જો આગળ આપણે એનું એડવર્ટાઇઝ થાય તો બીજા લોકોને પણ પ્રેરણા થશે અને સોકલીન કાયમ મદદ કરવા માટે તૈયાર છે કે જે કંઈ ટેકનિકલ એમને ઇનપુટ્સ જોતા હોય એ અમે આપીશું અને મદદ કરીશું.